રાંદેર પોલીસ મથકની હદમાં જૈનબ હોસ્પિટલ પાસેથી કાપડ દલાલનું કારમાં અપહરણ કરી જઈ તેની પાસેથી 32,000 થી વધુ યુએસડી પડાવવાની સાથે રોકડ 18,000ની લૂંટ કરનાર લૂંટારાઓને રાંદેર પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં હવે ડિજિટલ યુગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યાં રાંદેરમાં કાપડ દલાલને લૂંટી લેવાયો હતો. વાત એમ છે કે રાંદેર રોડ ખાતે રહેતા કાપડ દલાલ મુસ્તકીમ ઝુંઝુનવાળાએ તેના મિત્રોનો ફોન આવ્યો હતો કે કિસમની યુએસડી જોઈએ છે. તેથી રાંદેર રોડની જૈનબ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી એક કારમાં આવેલા જેના સમયે મુસ્તકીમાના ગળા પર ચપ્પુ મૂકી તેનું કારમાં અપહરણ કરી ગયા હતા અને ત્યારબાદ તેને કારમાં ઓલપાડ તરફ લઈ ગયા હતા, જ્યાં તેને કારમાં ટિક્કા મૂકીને માર મારી મોબાઈલ ફોન ફિંગરથી ખોલાવી 32,000 થી વધુની યુએસડી ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તેના ખિસ્સામાંથી 18,000ના રોકડની પણ લૂંટ કરી પરત પાટિયા પાસે મૂકી ભાગી છૂટ્યા હતા. બનાવને રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાતા રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી કાપડ દલાલને લૂંટી લેનાર માથાભારે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ નવાગામ ડિંડોલીમાં આરડી-નગરમાં રહેતા દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ, મહારાષ્ટ્રના સાકીમાં નંદુરબારનો અને હાલ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે ભૂરી ભીખા મહાજર અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ લિંબાયત કેશવનગરમાં રહેતા કૈલાશ ઉર્ફે કેલિયા આધાર પાટીલને ઝડપી પાડ્યા હતા અને ત્રણેય પાસેથી કાર, મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. તો પોલીસે આરોપીઓને જ્યાંથી કાપડ દલાલનું અપહરણ કર્યું હતું ત્યાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.